સુરત અમરોલી કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં 4 પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે બાજુની બિલ્ડિંગના 3 પિતા પુત્ર પર હુમલો કર્યો। અમરોલી કોસાડ આવાસમાં રહેતા શનિ અતુલ સોલંકી રાબેતા મુજબ 6 વાગે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામ ચોક ખાતે ગયા હતા। રહેણાંક આવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગણિયા અને તેના પિતા ભૂપત ગગનજી ઓગણિયા પણ શાકભાજીનો ધંધો કરે છે। આ પિતા પુત્રએ શનિ અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડવાની સાથે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સાથે જ ઝઘડો પણ કર્યો હતો। ઝઘડો થયા બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાત્રે ઘરે ગયા હતા। રાત્રે 10:30 વાગ્યાના અરસામાં શનિ, તેના પિતા અતુલ, માતા ગીતાબેન અને નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા। શનિની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી। આ દરમિયાન અલ્પેશ, તેના પિતા ભૂપત, નાના ભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈને ચોંકી ગઈ હતી। તુરંત જ ઘરના સભ્યોને જાણ કરી હતી, જેથી તમામે ઘરની અંદર આવી જઈને હુમલો કર્યો હતો, જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આંતરડું બહાર આવી ગયું હતું, જેથી તેનું મોત નીપજ્યું હતું। જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જી, તમારું નામ? સની મારું નામ છે, દેવી પૂજક। કઈ જગ્યાએ રહેવાનું? મારું અમરોલી આવાસ H4 306 એમાં 20 નંબર। અચ્છા, શું થયું હતું? ફ્રૂટ માટે એ કે રોડ એને રોડ માટે ખૂબ જમાવતો હતો, ક્યાંય કોઈને વેચવાનું નહીં। રામ ચોક, આપણે સુદામા ચોકની આગળ, VIP સર્કલની આગળ રામ ચોક આવે। કોણ રોગ જમાવતો? અલ્પેશ ઓગણિયા, દેવી પૂજક, શું કહેતો હતો? ભૂપતભાઈ। શું કહેતો હતો? એ કહેતો હતો કે તારે મારી નાખો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો। તો એક દિવસે એને કરીને બતાવ્યું, મારા પપ્પાને મારી નાખ્યા। મને બી છરી મારી લીધી, એના ભાઈ અનિલ ઓગણિયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી। 2 હાફ મર્ડર ને 1 મર્ડર કર્યું છે। કેટલા વાગે થયું ને શું કારણસર? મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે।